આજે તો ચાલુ લેક્ચરમાં અચાનક રીલ શૂટ કરવા નીકળી જવું પડ્યું। જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા મિની વ્લોગમાં। હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને હોંડા કાઢી નીકળી ગયો ગોંડલ, કેમ કે જવાનું હતું કોલેજે। ફાઇનલી ઊનસાગર પહોંચી ગયા કોલેજે, નીકળી ગયા રૂમમાં। ફાઇનલી પહોંચી ગયા રૂમમાં ને સરા કરી દીધું ભણાવવાનું ચાલુ, અને પેલો લેક્ચર હતો હિન્દીનો। લેક્ચર પૂરો કરીને નીકળી ગયો લાઇબ્રેરીમાં। લાઇબ્રેરીમાં જઈને આજે તો 2-3 પુસ્તક વાંચી નાખ્યા। અધૂરામાં પૂરા સોંગ ઉપર રીલ પણ બનાવી નાખી। એ તું કોલેજમાં લેક્ચર રોજ ભરે, આપણને એમાંના ટપ્પા પડે હાચું। એ તું કોલેજમાં લેક્ચર રોજ ભરે, મને ઈમાંના ટપ્પા પડે છે। કોલેજેથી હોંડા કાઢી નીકળી ગયો અક્ષર મંદિરે, કેમ કે આજે બનાવવાની હતી રીલ। ફાઇનલી લોકેશને તો પહોંચી ગયા, પણ આ બે હજી મારા માટે કન્ટેન્ટ જ ગોતતા હતા કે કયા કન્ટેન્ટ ઉપર રીલ બનાવી। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। ફાઇનલી કન્ટેન્ટ મળી ગયું, બનાવી નાખી રીલ, અને એકારે 3 રીલ બનાવી નાખી, કેમ કે પેટ્રોલના પૈસા વસૂલ કરવા પડે ને। अच्छा, हमको सिखा रिया है। પાછું હોંડા કાઢીને ઊનસાગર નીકળી ગયા ચા પાણી પીવા। ગોંડલ આવીને ચા નો પીવું તો મંડે જ નહીં, એટલે મફતના પૈસા ઠપકારી નાખી ચા। ચા વિના મને ચેન પડે નહીં। પછી ત્યાંથી નીકળી ગયા બધા નાસ્તો કરવા। આને તો કે બહાર કઈ જવું નથી, જ્યાં જઈને ખુરશી પર પગ ચડાવીને બેસી જાય। નાસ્તો હવે પેલા મોટી મોટી વાતો તો કરી જ લેવાની હો। चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी। બધા ભાઈબંધોને રામ રામ કરીને હોંડા કાઢી નીકળી ગયો ડાયરેક્ટ ઓફિસે। ઓફિસેથી ઘરે આવીને હાલત થઈ ગઈ હતી કઈક આવી। પછી ડાયરેક્ટ વયો ગયો નાવા, નાઈ ધોઈને તૈયાર થઈને નાઈટ ડ્રેસ પહેરીને બેસી ગયો જમવા। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। મસ્ત મજાનું જમી કરવાનું હોઈ ગયો, કેમ કે સવારે ઓફિસે જવાનું છે એટલા માટે। મારો આ મિની બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ।